બનાસકાંઠા જિલ્લાના ઓગણથરામાંથી માતા પિતાએ પોતાના પુત્રના મોતની તપાસ કરી સરકાર પાસે કરી ન્યાયની માંગ। સુરતના ડુમ્મસમાં આવેલ રીવા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટર ડુમ્મસ ખાતે બનાસકાંઠાના ઓગણના થરા યુવકનું થયું મોત। વ્યસન મુક્તિ માટે મોકલેલા ધવલ રાઠોડ નામના યુવકને કાઉન્સિલર દ્વારા માર મરાયાનો આરોપ। બેરહેમીથી લાકડી વડે માથાના ભાગે અને કિડનીના ભાગે ઇજા પહોંચાડ્યા હોવાનો લગાવ્યો આરોપ। શંકાસ્પદ મોત મામલે રીવા વ્યસન મુક્તિ રિહેબ સેન્ટર ડુમ્મસના 4 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયો ગુનો। તાત્કાલિક કેસ ચલાવી યોગ્ય ન્યાય આપવા પરિવારજનોની માંગ। મારા બાબાને થોડું વ્યસન હોવાથી 28/2/2026ના દિવસે ડુમ્મસ ખાતે એવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે। શનિવારે સાંજે 28 તારીખે મારા બાબાને મારો નાનો બાબો દાખલ કરવા જાય છે। સાંજે 6 વાગે દાખલ કરીને આવે છે અને રવિવારે સાંજે રાત્રે 9 વાગે ફોન આવે છે કે તમારા દીકરાને ઓક્સિજન ઘટી ગયું છે, એની તબિયત બથડી ગઈ છે, એને ચક્કર આવે છે, પડી ગયો છે, એટલે કે હું દવાખાને સુરત લઈને આવું છું, તો તમે કે સુરત દવાખાને આવો, નીરવને એવું કહેવામાં આવે છે। પછી ફરી પાછો ફોન આવે છે કે હવે આ હોસ્પિટલ ના આવતા ને હવે સિવિલ હોસ્પિટલ આવો, અને સિવિલ હોસ્પિટલ જાય છે મારો બાબો, ત્યારે મારા બાબાને મારવાથી તેનું મૃત્યુ થયું હોય છે અને હું એ જોઈને ધકાઈ જાઉં છું અને મારા હોશ ઉડી જાય છે। મને ખૂબ દુઃખ થયું છે। રીવા વ્યસન મુક્તિ કેન્દ્ર પ્રિયસ બંગલો સુલતાનાબાદ ડુમ્મસ રોડ સુરત તેમાં દાખલ કરવામાં આવ્યું હતું। એટલે આનો ન્યાય મળે અને એ બધા જે ચલાવતા હતા કેન્દ્ર એના જે ટ્રસ્ટીઓ હોય તેમની સાથે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા આવે એવી મારી માગણી ને લાગણી છે। મારવાવાળા કોણ છે? મારવાવાળા જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવા સ્ટાફ રાખેલો હતો, 4 થી 6 વ્યક્તિઓ હતા, એમને ધોકા અને લાકડીઓથી મારીને મારા દીકરાનું મોત નિપજાવ્યું છે અને મારા અત્યારે ખાવા પણ નથી ભાવતું। વ્યસન છોડાવવા માટે મૂક્યો તો મારા દીકરાને કઈ જગ્યાએ? ડુમ્મસ સુરત। હજુ તો શનિવારે મૂક્યો છે 7 વાગે, રવિવારે મારા છોકરાની હત્યા કરી નાખી છે। ખાલી ગોળી ના ગળી એમાં તો એના મા બાપને કહેવું પડે, એના ભાઈને કહેવું પડે, તમારે તો ગધેડીનો ના મારવાના હોય ને, બીજો આ તો મારા દીકરાને મારે, તમે બીજાને આવું કરતા હશો ને। બધાની હાલતો આવી છે, તમારે કહેવાનો અધિકાર તો ખરી ને માવતરને કે આ છોકરો તમારો ગોળી નથી ગળતો, ઘરે આવવું એ તો એને સજા કડી સજા આલજો, એને છોડતા નહીં, મારા છોકરાનો બદલો લેજો। શું નામ આપના બાબુ છોકરા? ધવલભાઈ રાઠોડ। કેટલા દિવસથી ત્યાં રાખવામાં આવ્યા હજુ તો શનિવારે ગયો તો હજુ 7 વાગે મૂક્યો છે। રવિવારે મારા છોકરાની 9 વાગે મારા છોકરાને ફોન આવ્યો કે તમારા ભાઈને ચક્કર આવ્યા, 2 ફોન થઈ ગયો છે, પણ મારા દીકરાને મારીને હત્યા કરવામાં આવી છે। કડી સજા આલજો, એને છોડતા નહીં તમે। હત્યા થઈ છે એ બાબતે આપને મામલતદારને આવેદનપત્ર આપી, શું છે સમગ્ર હકીકત? મેં 1/6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે, અને 28 તારીખે દાખલ કર્યા અને 41 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું। એટલે આ લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મૃત્યુ જાહેર કર્યું। પછી PM રિપોર્ટમાં તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આમને સખત મારવાથી આમનું મૃત્યુ થયું છે। એટલે અમારી એવી માગ છે, એક નાનો સમાજથી અમે આવી છીએ, વઢિયાર ગોળ દરજી સુતાર સમાજમાંથી, એટલે અમારી એક એવી ન્યાય છે સાહેબને
ગૃહ મિનિસ્ટર, અધિકારી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, મામલતદાર સાહેબને કે અમારી રજૂઆત સાંભળી સજા થવી જોઈએ, આરોપીની તાત્કાલિક એમની ધરપકડ થવી જોઈએ અને તાત્કાલિક એમને સજા મળવી જોઈએ એવી અમારી માગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. એટલે અમને મહેરબાની કરી અને જેટલું બને એટલું ઝડપી કોર્ટ કેસ ચલાવી અને અમને આનો નિકાલ લાવી આપે. બસ અમારો સમાજ એક નાનો છે ને સીનભીન ના થઈ જાય એની અમને બહુ ચિંતા છે. ઘણા ટાઈમ પહેલાં પણ એક આવો બનાવ બનેલો ત્યારે બી અમે આ માગણી કરી હતી. એટલે સરકારશ્રી અમારા વઢિયારકોટ દરજી સુતારના છોકરો ધવલભાઈને જે ક્રૂર હત્યા કરવામાં આવી છે એને તમે ન્યાય અપાવો. બસ આટલી મારી નમ્ર વિનંતી છે. આપનું નામ? મારું નામ મનુભાઈ પ્રભુભાઈ દરજી, રીપડીવાળા. હું મેનેજિંગ ટ્રસ્ટી ટીકમજી ભગવાન મંદિર. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.